હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. અત્યારે સવારમાં હું જો ગાડી લઈને નીકળી ગઈ છું અને જો રસ્તામાં જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હું ક્યાં જાઉં છું એ જાણવા માટે. ઘરેથી નીકળ્યા ત્યાંથી વરસાદ ચાલુ જ હતો અને પહોંચી ગયા ટોલગેટે પહોંચ્યા. તો વરસાદ તો ચાલુ જ હતો એટલે રેનકોટ કાઢવાનો તો આવતો જ નથી. રેનકોટ પહેરીને જ ગાડી હકાઈ. ગાડી હકાતા અમે તો પહોંચી ગયા ઉપલેટા. ઉપલેટાની અંદર એન્ટર થઈ ગયા તો વરસાદ તો રોકાવાનું નામ લેતો જ નથી, ચાલુ જ છે સતત. અમારે કરવાની હતી થોડી ઘણી શોપિંગ, એટલે અમે આવી ગયા કટલેરી બજારે. કટલેરી બજારમાં એન્ટર તો થઈ ગયા, પણ હજી વરસાદ તો એવો ને વરસાદ તો ચાલુ જ હતો. કટલેરી બજારમાં તમે જોઈ શકો જરાય ટ્રાફિક જ નથી. કોઈ માણસ જ નથી, વરસાદનું કોણ આવે. પછી શોપિંગ કરી લીધી ને અને અમે આવી ગયા બસ સ્ટેન્ડ. ગાડી પાર્ક કરી દીધી, થોડી વાર પછી પાછા આવી ગયા અને પછી અમારે જવાનું હતું ગ્રીન વિલેજ, તો અમે નીકળી ગયા. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા ગ્રીન વિલેજે. ગ્રીન વિલેજે પહોંચી તો ગયા, પણ અહીંયા પહોંચ્યા તો અહીંયા ખબર પડી કે ગ્રીન વિલેજનું કામ તો ચાલુ છે, એટલે 2 મહિના હોટલ બંધ રહેશે. પછી શું, અમે નીકળી ગયા. તો ફાઇનલી અમે પહોંચી ગયા અમીધારામાં. તો હાલો બધા જમવા. અકા નૂડલ્સ મંગાવ્યું છે અને બીજું આવે છે. જમવાનું બને તે અમે થોડા ઘણા ફોટા પાડી લીધા. આવી ગયું મટર પનીર, પરાઠા, રોટી, પાપડ. જમી લીધું અને પાછા ફોટોશૂટ કરી લીધા અને પછી ઘરે જવાનું મોડું થતું, એટલે ફટાફટ ફોટો પાડી અમે નીકળી ગયા ઘર તરફ અને પહોંચી ગયા નાગનાથ ગેટે. તો કોણ કોણ ઉપલેટાનું છે એ કમેન્ટ કરી દેજો. હા, મોજ નથી. હા, સાઈડથી ઉતારું. ફાઇનલી મિત્રો મોજ નદી આવી ગઈ છે. સારી આવે. અત્યારે વરસાદ બંધ થઈ ગયો એટલે રસ્તા ઉપરનું વ્યૂ એકદમ બહુ જ મસ્ત આવે. જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લીલું લીલું આવે છે. આજનો વ્લોગ અહીંયા સુધી. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ.